નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે યશ ગુપ્તા। આપ જોઈ રહ્યા છો પ્રભુઓફ ન્યૂઝ। જો તમારી આસપાસ કોઈ ઘટના બની રહી છે અને તમે અમને જાણ કરવા માંગો છો તો અમારો કોલિંગ પ્લસ વોટ્સએપ નંબર છે 8758833831 પર કોલ કરો અથવા વોટ્સએપ કરો। તેમજ તાજા સમાચાર જોવા માટે પ્રકોપ ન્યૂઝને શેર, લાઈક અને બાજુમાં આપેલ લાલ બટન દબાવી સબસ્ક્રાઇબ કરો। આભાર। તરભામાં સ્થિત આ મંદિર 900 વર્ષ જૂની સ્વયંભૂ મહાદેવની મૂર્તિ માટે જાણીતા છે, જેનું વિશિષ્ટ મહત્વ છે। આ મંદિર લગભગ 900 વર્ષ જૂના સ્વયંભૂ શિવલિંગ સાથે જોડાયેલું છે, જે અહીંના રબારી સમાજના સ્થાપક વિરમગીરી મહારાજ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું। ભારતના અન્ય કોઈ પણ મંદિરમાં મહાદેવની મૂર્તિની પૂજા થતી નથી, પણ અહીં સ્વયંભૂ મહાદેવની મૂર્તિની પૂજા કરવામાં આવે છે। આ મંદિરે 1,25,000 ઘનફૂટ બંસીપાલ પથ્થરથી બનાવેલ ભવ્ય માળખું ધરાવતું છે। આ મંદિરનું શિવલિંગ જે 12 જ્યોતિર્લિંગ અને ચારધામમાં ફેરવીને સ્થાપિત કરાયેલું છે, તે 5,000 વર્ષના સનાતન ધર્મના ઇતિહાસનો અભિન્ન ભાગ છે। 1,25,000 ઘનફૂટમાં બનેલું બંસીપાલ પથ્થરનું આ ભવ્ય મંદિર વૈભવી બનાવટનો જ્વલંત ઉદાહરણ છે। મંદિરના ગાદીપતિ બળદેવગીરી મહારાજ 88 વર્ષ સુધી સેવા આપી હતી અને હાલના 14મા ગાદીપતિ જયરામગીરી મહારાજ છે। આ મંદિર સાથે અનેક સંતો અને સંતાનીઓની જીવંત સમાધિ જોડાયેલી છે, જેમ કે પુરી મહારાજ, વિરમગીરી બાપુ, જીવરામ બાપુ, માલબાઈ માં અને નાથબાઈ માં। મંદિરમાં રોજના 3,000 થી 4,000 લોકો માટે મફત ભોજનની વ્યવસ્થા પણ છે, જે દર્શનાર્થીઓ માટે એક વિશેષ સેવા છે। કમલેશ પટેલ, બીજાપુર।